દાહોદ જિલ્લાના ફતેપુરા ગામે આજે દાહોદ લોકસભાના ભાજપના ઉમેદવાર જસવંતસિંહના પ્રચાર માટે જી જય વિશ્વાસ સંમેલનમાં આવ્યા હતા। આ સભામાં સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ શંકર અમાલિયારે કર્યું હતું। ત્યાર પછી સભાનું સંબોધન કરતા દાહોદ જિલ્લાના ભાજપના સંસદના ઉમેદવાર જસવંતસિંહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે 70 વર્ષમાં કોઈ કામ નથી કર્યા। દાહોદ માટે પીવાના પાણી, સિંચાઈનું પાણીની કોઈ વ્યવસ્થા નોટો કરી ભાજપની સરકારે હાફેશ્વર અને કડાણાથી પાણી પૂરું પાડવાની યોજનાઓ શરૂ કરી છે। આજના કોંગ્રેસ દાહોદમાં ઝાયડસ સિવિલ શરૂ થયું તો તેનો વિરોધ કરતી હતી। વિચાર કરો, જો કોરોના વખતે ઝાયડસ હોસ્પિટલ ન હોત તો આપણી શું સ્થિતિ થતી। કોંગ્રેસ માત્ર વિરોધમાં રાજકારણ કરે છે। 1475 કરોડનું મફત અનાજ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રની મોદી સરકાર આવનાર વર્ષોમાં પણ આપવાની છે। દાહોદના ફતેપુરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે તેમજ ચાલો કોની ગેરંટી ચાલે, કોઈ છે એવું કે જેની ગેરંટી ચાલે ના ચાલે। મોદીની ગેરંટી સામે કોઈની ગેરંટી ના ચાલે। બેંકમાં લોન માટેની ગેરંટી હોય કે ખેતી ક્ષેત્રે આરોગ્યની ગેરંટી અને દેશને વિકસિત દેશોમાં મજબૂત સ્થિતિમાં 11મા સ્થાનેથી 5મા સ્થાને અને હવે 3જા સ્થાને લાવવાની વાત હોય। આ નરેન્દ્રભાઈના વિઝનની તાકાત છે કે જે દેશને અગ્રીમ હરોળમાં ઊભો કરી દીધો છે અને એમના વાઇબ્રન્ટ ગુજરાતની સફળ યોજનાના ગુજરાતમાં 10 વર્ષ પૂર્ણ થયા અને જેના પરિણામે 100 જેટલી મોટી કંપનીઓએ ગુજરાતમાં પોતાનું રોકાણ કર્યું છે અને જેના કારણે આજે ગુજરાત રોજગારીમાં આવેલા સ્થાને આવ્યું છે। આ નરેન્દ્રભાઈ મોદી સરકારની ઉપલબ્ધિ છે, એમની તપશ્ચર્યાનું ફળ છે। હવે આપણે એમને અબકી બાર 400 પાર પહોંચાડવાનો છે અને એના માટે આપણે આપણા દાહોદના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને 5 લાખથી વધુ બહુમતીથી જીત અપાવી દિલ્હી મોકલવાના છે। જેની શેખ, ટીવી 18 ન્યૂઝ, દાહોદ। દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભા ખાતે આજરોજ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ લોકસભાના પ્રચારાર્થે પધાર્યા હતા। તેમને પ્રજાજનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાંભળવા માટે ઉમટી પડ્યા હતા અને આ દાહોદ લોકસભા વધુમાં વધુ મતદાનથી થાય અને વધુમાં વધુ વોટથી જીતે તે માટે એમને અપીલ કરી અને લોકોને ઉદ્બોધન કર્યું હતું। કારણ કે એમને કેવું હોય કે આ ચૂંટણીમાં તે ખર્ચ તો ઉમેદવાર હોય એટલે કે તો બધું હોય જ કોઈ એ વિશે શહેરના જાહેર રોડો પર કોઈ